નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12માં બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 5 જે આનુવંશિકતા અને ભિન્નતાવાળી વાત, જનીન વિદ્યા, જેની અંદર આજે આપણે ટોપિક 5.2 એક જનીનનું વારસાગમન, એક સંકરણ પ્રયોગ. હવે એક સંકરણ પ્રયોગ કોને કહેવાય? ઇનહેરિટન્સ ઓફ વન જીન. જ્યારે કોઈ સંકરણ થાય ને એમાં એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે અને એના વારસાગમનનો અભ્યાસ કરવામાં આવે તો એને એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. આ એક સંકરણ પ્રયોગની અંદર પહેલાં શું શું કરવું જોઈએ? હવે આપણે કેટલુંક જોઈ ગયા છે. આમ તો વનસ્પતિમાં લિંગી પ્રજનન વખતે સંકરણ કરવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. સામાન્ય રીતે વટાણાનો ઉપર આપણે જોઈ ગયા આગળ કે મેન્ડલે વટાણા ઉપર અભ્યાસ કર્યો અને એ એક આધારભૂત માળખું તૈયાર કરવા માટે વટાણા એના માટે યોગ્ય હતા, એટલા માટે એને લગતા લક્ષણોને આપણે ડિસ્કસ કરી ગયા છે. શા માટે વટાણા વધારે યોગ્ય હતા, શું કરવાને વટાણા લીધા, અથવા તો એના જેને લઈને એ સફળ થયા વ્યક્તિ. હવે વટાણા છે એનો છોડ એક સદની છે, એટલે કે એની અંદર દ્વિલિંગી પુષ્પ સર્જાય છે. હવે એને જ્યારે અલગ અલગ બે સ્પષ્ટ રીતે વિરોધાભાસી અભિવ્યક્તિઓ છે એની વચ્ચે સંકરણ કરીને અભ્યાસ કરવું હતું. એટલે જો સ્વફલન ન થાય એનું ધ્યાન રાખવું પડે. જરૂર પડે ત્યારે સ્વફલન કરાવવાનું હોય અને ન કરાવવાનું હોય ત્યારે પરપરાજ્ઞાન કરવું છે. તો એવું કરવા માટે કોઈક લક્ષણને ધ્યાનમાં રાખીને એને અભ્યાસ કર્યો. અહીંયા જો એને પુષ્પને ધ્યાનમાં રાખ્યું હતું. તો વટાણાની અંદર બધી વસ્તુ છે. એના પુકેસર અને સ્ત્રીકેસર એટલે દ્વિલિંગી પુષ્પ છે. હવે એમાંથી એના પુકેસરની પરાગરજ છે એ ફલન ન કરે એટલે પહેલું કામ એને શું કરવું પડે? ઇમેસ્ક્યુલેશન. યાદ કરો, વ્યંધીકરણ. એટલે પરાગાશય દૂર કરી નાખ્યા છે, કાતરથી કટ કરી નાખ્યા. એટલે એ પુષ્પ માત્ર માદા પુષ્પ થઈ ગયું, એ પિતૃ માદા થઈ ગયા. અને બીજું જે પુષ્પ છે એ નર પુષ્પ તરીકે લીધું, જે સફેદ કલરનું છે. જો આ જાંબલી કલરનું પુષ્પ છે, આ સફેદ, એ નર તરીકે લીધું. એટલે હવે એના પુકેસરની પરાગરજ આના સ્ત્રી કેસરના પરાગાસન પ્રસ્થાન કર્યું. પહેલાં શું કર્યું? ઇમેસ્ક્યુલેશન કર્યું. પછી બેગિંગ કરી નાખ્યું, કોથળી ચઢાવે. પછી બે પરિપક્વ થયા એટલે આની પરાગરજ એના ઉપર સ્થાપિત કરી. ફલન થયું, ફલિતાંડ થઈને બીજ બન્યા. અને એ બીજને વાવ્યા પછી વટાણાના પુષ્પ કેવા સર્જાય છે એનો અભ્યાસ. આમ પણ એક જ લક્ષણ અત્યારે ધ્યાનમાં લીધું છે, એ કયું? પુષ્પનો રંગ, જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ. પછી એના બીજનો આકાર કેવો છે, સિંગનો આકાર કેવો છે, બીજનો રંગ કેવો છે, સિંગનો રંગ કેવો છે, પુષ્પનું સ્થાન શું છે, વટાણાના છોડની ઊંચાઈ શું છે, એને ધ્યાનમાં નથી લીધું. પણ મોટા ભાગના પ્રયોગો જે આપણે અભ્યાસ કરવામાં લઈએ છીએ એની અંદર એણે જે લક્ષણ લીધું છે એ લક્ષણ કયું છે? તો એમાં મોટે ભાગે છોડની ઊંચાઈને ધ્યાનમાં લીધું છે. પણ જો અહીંયા આપણને કીધું કે ઉદાહરણ લઈએ કે આવો સંકરણ પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો કે જ્યાં તેમણે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું. ઊંચાઈ લક્ષણ કયું લીધું? ઊંચાઈ. એક લક્ષણની બે અભિવ્યક્તિ કઈ હતી? એક છોડ ઊંચા અને નીચા, બે સ્પષ્ટ વિરોધાભાસી અભિવ્યક્તિઓ. એમની વચ્ચે એને સંકરણ કરાવ્યું અને એ સંકરણ દ્વારા એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો. હવે જો છોડ ઊંચો અને નીચો છોડ લીધો, હવે ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું, ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું અને જે સંતતિ મળી એ સંતતિને એણે શું કીધું? હવે તમે સમજો, આ બે વચ્ચે સંકરણ કરી અને શું થાય? તો કે ફલન થઈને એમાંથી બીજનું નિર્માણ છે. હવે એ બીજને વાવો અને જે છોડ મળે એ કઈ પેઢીના ગણવા? અથવા તો એ બીજ બન્યા એ કઈ પેઢી છે? તો ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. આમાંથી એક છોડ છે એ નર તરીકે લીધો, એક છોડ માદા તરીકે લીધો. એટલે આ પેઢીને પિતૃ પેઢી તરીકે પણ ઓળખી શકાય, પી પેઢી અથવા તો પિતૃ પેઢી. એમની વચ્ચે સંકરણ કર્યું અને સંકરણથી જે બીજ મળ્યા એ બીજ એ F1 પેઢી છે. એની આમના સંકરણથી સર્જાતી પ્રથમ પેઢી એને ફર્સ્ટ ફિલિયલ કહેવામાં આવે. આ પેઢીને પ્રથમ પેઢી અથવા તો પ્રથમ સંતતિ પેઢી, ફર્સ્ટ ફિલિયલ અથવા પ્રોજેની એટલે F1 પેઢી કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? F1 પેઢી કહેવામાં આવે છે. હવે તમે જો મેન્ડલે જોયું કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા. વાત તમે સમજો, એક છોડ ઊંચો લીધો, એક છોડ નીચો, એમની વચ્ચે સંકરણ કર્યું અને F1 પેઢીની અંદર બધા જ છોડ ઊંચા મળ્યા.
મેન્ડલે ટકો ખંજોરે ને કે આમાં ખરેખર થવું શું જોઈએ? જો બેયના લક્ષણો વારસામાં આવતા હોવા જોઈએ તો એને એવું થવું જોઈએ ને કે ના ભાઈ આમાં કંઈક વચલી ઊંચાઈ આવી જોઈએ, છોડ એક ઊંચો છે ને એક નીચો છે તો એ બેયની મધ્યમાં આવવું જોઈએ. આવું ન થયું. F1 પેઢીના બધા જ છોડ છે એ કેવા જોવા મળ્યા? તો કે ઊંચા પિતૃને સમાન હતા. એટલે અહીંયા F1 પેઢીના જે લક્ષણો છે એ જે બે પિતૃ લીધા હતા એમાંથી એક પિતૃને સમાન છે. અહીંયા એક પિતૃ તરીકે ઊંચા હતા, એ નર કે માદા હોઈ શકે, અને આ નીચા હતા. માનો કે આ નર છે તો આ માદા છે, અને જો આ માદા છે તો આ નર છે. તો જે બે પિતૃઓમાંથી એક પિતૃ ઊંચા હતા તો F1 પેઢીના લક્ષણો બે પિતૃ પૈકીના એકના લક્ષણો ધરાવે છે. કોઈ પણ છોડ નીચો હતો જ નહીં, નીચો મળ્યો જ નહીં, તો તેઓ આ પ્રકારના પરિણામ અન્ય લક્ષણોમાં પણ જોવા મળ્યા. હવે તમે સમજો વાતને. આવી જ વસ્તુ હવે વટાણાના અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા. દાખલા તરીકે વટાણાની શીંગ લીધી, લીલી શીંગ અને પીળી શીંગ. તો સામાન્ય રીતે લીલી શીંગ છે તો F1 પેઢીની અંદર બધી શીંગ છે એ લીલી જોવા મળે. લીલી શીંગ વાળા વટાણા અને પીળી શીંગ વાળા વટાણા એમની વચ્ચે સંકરણ કર્યું તો F1 પેઢીના બધા જ વટાણા છે એ લીલી શીંગ વાળા મળ્યા. અરે વટાણાના બીજનો રંગ લીધો, બીજનો આકાર લીધો. માનો કે વટાણાના બીજનો આકાર લીધો, અહીંયા ગોળ વટાણા વાળા અને ખરબચડા એ બે વચ્ચે સંકરણ કર્યું. F1 પેઢીના બધા જ છોડની અંદર ગોળ વટાણા જોવા મળ્યા. એટલે મોટા ભાગના દરેક લક્ષણો જે એને લીધા હતા મેન્ડલે, જે સ્પષ્ટ વિરોધાભાસી, એ બધામાં સામાન્ય રીતે એવું જોવા મળ્યું કે F1 પેઢીની અંદર મોટા ભાગના લક્ષણો છે એ બે પિતૃમાંથી એક પિતૃને મળતા આવતા હતા. ત્યાર પછી હવે તમે જોજો, આમની વચ્ચે એને સંકરણ કરી અને તેઓએ જોયું કે F1 સંતતિઓ હંમેશા કોઈ એક પિતૃને મળતી આવતી હોય છે, કોઈ એક પિતૃને સંબંધિત હતા. અને બેમાંથી એક પિતૃના લક્ષણો જ અભિવ્યક્ત થાય છે, જ્યારે બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા અહીંયા એને એવું જોવા મળ્યું કે F1 પેઢીની અંદર કોઈ પણ લક્ષણો જે વ્યક્ત થાય છે, આ જે સંકરણ કરવામાં પિતૃ પેઢીની અંદર આ P પેઢી છે ને આ F1 પેઢી છે, તો F1 પેઢીની અંદર લક્ષણો આ બે પિતૃમાંથી એક પિતૃના અભિવ્યક્ત થાય છે, જ્યારે બીજા પિતૃના નથી થતા. જો આના લક્ષણ અભિવ્યક્ત ન થયા, આ એક જ પિતૃના લક્ષણ અભિવ્યક્ત થયા, વધુ હાઇટ જે આના થયા આના ન થયા, આના અભિવ્યક્ત ન થયા. તો મેન્ડલને આ જે F1 પેઢીની અંદર જે છોડ મળ્યા, F1માં બધા ઊંચા છોડ છે, ઊંચા છોડનું જે સ્વફલન કરાવ્યું. હવે વાતને સમજો. જો અહીંયા તો પરફલન હતું, એકના પરાગરજ લીધી તો બીજાનો અંડકોષ લીધો. હવે અને F1 પેઢીના બધા જ છોડ કેવા મળ્યા? ઊંચા મળ્યા. F1 પેઢીના બધા જે ઊંચા છોડ છે એમની વચ્ચે સ્વફલન કરાયું. એટલે એમની એના એ છોડની અને એના એ જ પુષ્પની પરાગરજ અને એના એ જ છોડને અંડકોષ એમની વચ્ચે ફલન કર્યું. એક જ છોડના અંડકોષ અને પરાગરજ વચ્ચે ફલનની ક્રિયા કરાવી, એટલે કે સ્વફલન કરાયું. અને તેને જોઈને આશ્ચર્ય થયું કે F2 પેઢીની અંદર જે છોડ મળ્યા એ બધા છોડ અહીંયા જો ઊંચા છોડમાં સ્વફલન કર્યું, એમાં સ્વફલન કરાવ્યું, અને F2 પેઢી તો એમાં છોડ નીચા છોડ મળ્યા. ટકો જ ખંજોરવો પડે ને કે અહીંયા આખા એક ઊંચો ને એક નીચો છોડ હતો, એની વચ્ચે સંકરણ કરાયું તો બધા છોડ ઊંચા મળ્યા F1માં. અને F1ના ઊંચા છોડ એમાં સ્વફલન કરાયું. આને આ છોડ એના જ એકનું અંડકોષને પરાગરજ લીધી એના જ છોડની, અને છતાંય એમાંથી જે બીજ બન્યા એ બીજને વાવ્યા જમીનમાં તો એમાંથી કેટલાક છોડ ઊંચા થયા અને અમુક નીચા થયા. કે આ શું ભાઈ? એટલે કે F2 પેઢી જો એના પછીના આ F1ના સંકરણથી જે બીજી સંતતિ મળી, આ વટાણાની અંદર ફલન કરાયું સ્વફલન, એટલે એ જ પુષ્પ એક જ છોડના પુષ્પના અંડકોષ અને પરાગરજનું ફલન થયું, એમાંથી તૈયાર થઈને વટાણા થયા, શીંગ આવી, એમાં વટાણા આવ્યા, અને એ વટાણાને વાવ્યા, અને વાવ્યા પછી જોયું તો કેટલાક છોડ ઊંચા ને કેટલાક નીચા. તો અહીંયા એક બાબત ફરી પાછું F2 પેઢીની અંદર મૂળ પિતૃઓ જેવા લક્ષણની અભિવ્યક્તિ થઈ. કેટલાક સંપૂર્ણ ઊંચા હતા ને કેટલાક નીચા હતા, પણ છતાં F2 પેઢીમાં ક્યાંય મિશ્રણ જોવા નથી મળ્યું. પણ જે લક્ષણ F1 પેઢીમાં જોવા નહોતું મળ્યું એ F2 પેઢીમાં અત્યારે પ્રદર્શિત થયું, નીચો છોડ. એટલે વાત વ્યવસ્થિત રીતે સમજો. જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યો, એક ઊંચો છોડ લીધો ને એક નીચો લીધો, એમની વચ્ચે સંકરણ કરાયું તો F1 પેઢીના બધા જ છોડ ઊંચા મળ્યા, ક્યાંય વચ્ચેની ઊંચાઈ ન મળી. એટલે કે બે પિતૃઓના જે અલગ અલગ લક્ષણો હતા વિરોધાભાસી, એક ઊંચું ને એક નીચું, તો બેમાંથી એક પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થઈ.
અને આવું અલગ અલગ લક્ષણોમાં લીધું તો બધામાં આ જ સ્થિતિ જોવા મળી. હવે F1ની અંદર જે ઊંચા છોડ છે એની વચ્ચે સ્વફલન કરાયું અને સ્વફલન કરાવતા F2 પેઢીના જે છોડ મળ્યા તો એ આશ્ચર્ય પમાડે એવા હતા, કારણ કે એમાં કેટલાક છોડ નીચા મળ્યા. જે F1માં ક્યાંય અભિવ્યક્તિ જ નહોતી એ F2માં મળી. બહુ વિચારવા જેવી બાબત છે. તમે વિચારો આવું કેમ થયું હશે? જે F1માં ક્યાંય લક્ષણ વ્યક્ત નથી થયું F2માં આવ્યું, એ ક્યાંથી આવ્યું? આવું શા માટે થયું હશે? આ લોજિક છે, આ તર્ક છે, આ વિચારજો. કારણ આમાં ક્યાંય જે અભિવ્યક્તિ નથી એ અહીંયા કેમ દેખાણી? આ પિતૃઓમાં હતી પણ F1માં નથી જોવા મળી અને છતાંય F2માં જોવા મળી. આ કઈ બાબત છે? તો F2 પેઢીની અંદર નીચા છોડનું પ્રમાણ તમે જુઓ. માનો કે F1માંથી F2 છે એની અંદર આવા વટાણા વાવ્યા ને 1000 છોડ હતા તો એમાંથી લગભગ 250ની આસપાસ નીચા છોડ મળ્યા, 750ની આસપાસ ઊંચા છોડ છે. એટલે F2 પેઢીની અંદર નીચા છોડનું પ્રમાણ તમે જુઓ તો 1/4 છે, એટલે કે 25% છે. અને જ્યારે ઊંચા છોડ છે એનું પ્રમાણ તમે જુઓ તો 75% છે, 3/4 છે. આવું પ્રમાણ મેન્ડલને જોવા મળ્યું. તો કે આવું કેવી રીતે થયું? ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા, તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નથી થયું. એટલે કે ક્યાંય બેની વચ્ચેની ઊંચાઈ નથી આવી. જે પિતૃ પેઢીની અંદર જે ઊંચા અને નીચા હતા એવા જ લક્ષણો F2 પેઢીમાં જોવા મળ્યા. પણ F1માં આવું ક્યાંય લક્ષણ પ્રદર્શિત ન થયું. એટલે અહીંયા તમે સ્પષ્ટ થઈ ગયું કે કાં તો ઊંચા છે ને કાં નીચા છે, ક્યાંય વચગાળાની ઊંચાઈ છે નહીં અથવા તેની વચ્ચેની કોઈ ભાગ જોવા મળતો નથી. એટલે કે ઊંચાઈનું કોઈ મિશ્રણ નથી અથવા ઊંચાઈની વચ્ચેનો ભાગ ઊંચાઈ નથી ભાઈ. તો પ્રશ્ન હવે અહીંયા આવીને આ અટકો છે. સમજાય છે આ વસ્તુ? તો આ બાબત જોવા મળી તો આની પાછળનું કારણ શું છે એ બહુ મોટી વસ્તુ છે, સમજો. અને વળી પાછું મેન્ડલે બીજા લક્ષણોનો અભ્યાસ કર્યો, અન્ય લક્ષણોને ધ્યાનમાં લીધા. તો અન્ય લક્ષણોને ધ્યાનમાં લીધા પછી તો એને એ જ વસ્તુ જોવા મળી. દાખલા તરીકે વટાણાના બીજનો રંગ લીધો, પીળા અને લીલા. તો F1 પેઢીની અંદર બધા જ વટાણા છે એ પીળા. આ બે વચ્ચે સંકરણ કરાવ્યું, જ્યાં ખાલી બીજનો રંગને ધ્યાનમાં લઈને એ એક લક્ષણ લીધું. બે વિરોધાભાસી લક્ષણ, પીળું ને લીલું. તો પીળા અને લીલા બીજ ધરાવતા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાયું અને એની F1 પેઢીના જે વટાણા થયા અને F1 પેઢીની અંદર એ જે વટાણાને વાવ્યા અને એમાં જે વટાણા છોડ થયા પછી બીજ બન્યા એ બધા પીળા આવ્યા. F1 પેઢીમાં બધાય પીળા. પણ F2 પેઢીમાં પાછું એમનું સ્વફલન કરાવીને F2 પેઢી જોઈ તો F2 પેઢીનાથી જે વટાણા થઈને એમાંથી જે શીંગું થઈ અથવા તો એમાં જે બીજ આવ્યા પછી જોયા તો એની અંદર 25% બીજ લીલા, એટલે કે 25% છોડ એવા હતા કે જેમાં લીલા વટાણા આવે છે અને 75% છોડ એવા હતા કે જેમાં પીળા બીજ હતા. એ જ સ્થિતિમાં પુષ્પના સ્થાનનું લક્ષણને ધ્યાનમાં લઈને અભ્યાસ કર્યો તો પણ એવું જોવા મળ્યું કે F1 પેઢીમાં 2માંથી 1 પિતૃને લક્ષણ મળતા આવે છે અને F2ની અંદર આવી જ રીતે સેમ જોવા મળ્યું, 2 પિતૃના લક્ષણો, 3:1 રેશિયો. એવી જ રીતે સિંગના રંગને ધ્યાનમાં લઈને અભ્યાસ કર્યો તો પણ આવું જોવા મળ્યું. અન્ય અલગ અલગ લક્ષણોનો અભ્યાસ કર્યો, બધાયના પરિણામ આવા જ જોવા મળ્યા. એટલે કે F1 પેઢીની અંદર માત્ર એક જ લક્ષણ પ્રદર્શિત થયા અને F2 પેઢીની અંદર 3:1 લક્ષણો અભિવ્યક્ત થયા. અને વિરોધાભાસી લક્ષણોમાં ક્યાંય એવું જોવા નથી મળ્યું કે F1 કે F2 સ્તરમાં એ સંમિશ્રિત થયા હોય, બેના મિક્સ લક્ષણો જોવા મળ્યા. એટલે બધાયની અંદર એક બાબત કોમન જોવા મળી અને એના ઉપરથી મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ પણ એવી એક બાબત છે. જોજો વાતને હવે સમજો, ખૂબ મહત્વની વાત છે. અને એટલે મેન્ડલને એવું થયું કે એણે એવું વાત કરી, સૂચિત કર્યું કે કોઈ એક બાબત એવી છે કે સ્થાયી સ્વરૂપમાં આ પિતૃ પેઢીમાંથી F1માં અને F1માંથી F2માં એટલે કાંઈક એવું છે કે જે પિતૃઓમાંથી સંતતિમાં સ્થાયી સ્વરૂપે વહન પામે છે. વાતને સમજો કે જે વસ્તુ એવી દ્રવ્યો કે એવા ઘટકો છે, જો આ 2 પિતૃ લીધા, 2માંથી 1ના લક્ષણ વ્યક્ત થયા, 2ના નથી થયા, પણ છતાં આમને એમાં સંકરણ સ્વફલન કર્યું તો F2ની અંદર 2 લક્ષણ વ્યક્ત થયા છે. માટે કંઈક એવું દ્રવ્ય છે
કે જે પિતૃઓમાં ફલન થાય છે અથવા તો એમની વચ્ચે પ્રજનન ક્રિયા થાય છે એ દરમિયાન કાંઈક એવા દ્રવ્યો કે ઘટકો છે જેની સંતતિમાં એ આવે છે. કોઈ સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં દ્રવ્ય વહન પામે છે અથવા ઘટક વહન પામે છે. એ ઉત્તરોત્તર પેઢીમાં, એક પેઢીમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. હવે એ મેન્ડલ ઓળખી નહોતા શક્યા. એને એટલી ખબર પડી કે કાંઈક એવું પદાર્થ કે ઘટક કે દ્રવ્ય છે કે જે પિતૃઓમાંથી સંતતિમાં આવે છે અને આમાંથી એના પછીની સંતતિમાં આવે છે. પણ એ દ્રવ્ય શું? તો એને મેન્ડલે આવા સ્થાયી પદાર્થ, આવા સ્થાયી દ્રવ્યને મેન્ડલે નામ આપ્યું કારકો. તેમણે આ બાબતને શેનાથી ઓળખાવ્યા? કારકો તરીકે ઓળખાય કે ભાઈ પિતૃમાંથી કંઈક સંતતિમાં આવે. કારણ કે પિતૃનું આ જે લક્ષણ છે એની સંતતિમાં બેઠું જળવાઈ રહે છે અને આમાંથી આમાં આવે છે. તો એ લક્ષણ પિતૃઓમાંથી સંતતિમાં આવે છે તો કાંઈક એવો પદાર્થ કે એવો ઘટક હોવો જોઈએ કે જે મૂળ લક્ષણો પિતૃના છે એને એની સંતતિમાં વારસામાં લઈ આવે છે. તો આવો કંઈક સ્થાયી પદાર્થ હોવો જોઈએ. મેન્ડલે નરી આંખે જોયો નથી, એણે કોઈ માઇક્રોસ્કોપ દ્વારા જોયો નથી, પણ એનું તારણ હતું. એવા હજારો પ્રયોગો કર્યા પછી એને એમ થયું કે ભાઈ પિતૃનું લક્ષણ સંતતિમાં વારસામાં આવે છે અને એ આવે છે તો એમાં એણે જોયું કે પિતૃઓમાં પરાગરજ અને અંડકોષ વચ્ચે ફલન કરાવવામાં આવે છે. તો એ પરાગરજ કે અંડકોષમાં કાંઈક એવો પદાર્થ, કાંઈક એવો ઘટક છે કે જે પિતૃમાંથી સંતતિમાં લઈ આવે. પણ એ ઘટક, એ પદાર્થ શું છે એ નહોતા ઓળખી શક્યા. એટલે એણે એને કીધું ફેક્ટર, એટલે કે એક પરિબળ. આપણે એનું ગુજરાતી કર્યું કારક. એટલે આવું કંઈક જે દ્રવ્ય વહન પામે છે, જે પિતૃમાંથી સંતતિમાં લઈ આવે છે, એવો કોઈ પદાર્થ કાં તો પરાગરજ અને અંડકોષની અંદર છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. આવા પદાર્થ કે ઘટકને મેન્ડલે શું નામ આપ્યું? કારક, એટલે કે ફેક્ટર. આપણે એનું ગુજરાતી કરીને કારકો કીધા. અને આ કારકો એટલે આનુવંશિકતાના એકમો, જેને આજે આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. એ કારક, જેને મેન્ડલ કારક કહી ગયા, એ પછી અભ્યાસ થતા થતા અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને બધા અભ્યાસ થયા પછી આપણે એને નામ આપ્યું જીન્સ, એટલે કે જનીન. અને એ જનીન એટલે આનુવંશિકતાના એકમો, એટલે કે પિતૃના લક્ષણોને વારસામાં જે લઈ આવે છે, એની સંતતિમાં વારસામાં લઈને આવે એવું દ્રવ્ય, જેને આપણે જનીન કહીએ છીએ. અને એટલે કે એ ડીએનએ છે. પણ મેન્ડલને ખબર નહોતી આ ડીએનએ છે. મેન્ડલે એને જનીન શબ્દ નથી આપ્યો, એ તો પછીથી આપેલો. મેન્ડલે એવું કીધું કે ભાઈ પિતૃમાંથી સંતતિમાં કાંઈક એવું પદાર્થ કે દ્રવ્ય આવે છે જેના લક્ષણોને લઈ આવે છે. એ દ્રવ્ય, એ ઘટક, એ પદાર્થ, એ કારક છે, ફેક્ટર છે, કારકો છે. એ કારકોને આપણે અત્યારે જનીન તરીકે ઓળખીએ છીએ, જેને આનુવંશિકતાના એકમો પણ કહી છે. તો જનીનો સજીવમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે. એટલે મેન્ડલે ત્યારે એ વાત સ્પષ્ટ કરી અને અત્યારે પણ આપણે એવું માનીએ છીએ કે જેને કારક કીધું અથવા તો અત્યારે આપણે જેને જનીન કહીએ છીએ, એ જનીન સજીવમાં ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે. આમાં કંઈક એવું દ્રવ્ય છે, આમાં કંઈક એવું ઘટક છે. આ ઘટક અથવા આ દ્રવ્ય આ છોડની ઊંચાઈ માટે જવાબદાર છે. એટલે આ ઘટક અથવા તો આ કારક અથવા તો અત્યારે હું કહું તો એ જનીન, આ કારક અથવા જનીન એ એવી માહિતી ધરાવે છે કે જેને લઈને એ છોડની ઊંચાઈ જોવા મળે છે અથવા તો એ લક્ષણની અભિવ્યક્તિ થાય છે. એટલે કારક અથવા જનીન કોને કહેશો? તો જનીન અથવા તો કારક એટલે એવું પદાર્થ છે, એવું ઘટક છે કે જેમાં એ લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી રહેલી છે. આ છોડ પાસે અથવા તો એની પાસે એવું કારક છે, એવું દ્રવ્ય છે, એવું ઘટક છે, એવું જનીન છે. અને એ જનીનમાં એવી માહિતી છે જેને લઈને ઊંચાઈ આટલી થાય છે. અને આ છોડ એવો છે કે એની પાસે એવું જનીન છે અને એ જનીનમાં એવી માહિતી છે કે જેને લઈને છોડની ઊંચાઈ વધે છે. એટલે જનીન અથવા કારક તમે કોને કહેશો? ફરી એક વખત જોઈ લ્યો કે એ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવતો ઘટક છે. હવે જનીન કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે તેને વૈકલ્પિક કારક કહેવાય. હવે વાતને સમજો. સામાન્ય રીતે કોઈ પણ લક્ષણ, જ્યારે જો એક વસ્તુ હું તમને કહું કે કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ થાય છે તો એના માટે જવાબદાર કોણ છે? કોની પાસે માહિતી છે? તો આપણે કીધું જનીન પાસે. કોની પાસે છે? જનીન પાસે. એ લક્ષણ અભિવ્યક્ત થવા માટે જવાબદાર માહિતી કોણ ધરાવે છે? જનીન. ઓકે. હવે સામાન્ય રીતે જે સજીવો દ્વિકીય છે તો એની અંદર જનીન હંમેશા જોડમાં હોય. આપણે એમ કહીએ છીએ કે આપણા કોષો દ્વિકીય છે.
આપણી અંદર 23 જોડ રંગસૂત્રો છે. 23 જોડ છે એટલે કોષ દ્વિકીય છે. એનો મતલબ એવો છે કે આપણા શરીરની અંદર કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટે જનીન જોડમાં રહેલા છે. એક લક્ષણની અભિવ્યક્તિ માટે જનીનો કેટલા હોય? 2. ઊંચાઈ માટે આ દરેક છોડમાં ઊંચાઈ માટે જનીન 2 હશે. દાખલા તરીકે વધુ ઊંચાઈ માટેના જે એના માટે જનીન માનો કે ધારી લઈએ ટી છે, તો આમાં આવા 2 ટી આવેલા છે. એટલે જનીનો હંમેશા જોડમાં છે. હવે સમજો, કોઈ પણ અભિવ્યક્તિ માટેની માહિતી જનીન ધરાવે છે. હવે હું તમને કહું એક લક્ષણ છે ઊંચાઈ. આ ઊંચાઈની અભિવ્યક્તિ 2 છે, વધુ ઊંચા અથવા નીચા. તો ઊંચાઈ માટેની 2 પ્રકાર, એટલે એનો મતલબ એવો થયો ને કે ઊંચાઈનું જનીન છે એ 2 પ્રકારની માહિતી ધરાવે છે. ઊંચા માટેનું માનો કે એ જનીનને હું કેપિટલ ટી કહું છું, તો નીચા માટેનું છે એને હું સ્મોલ ટી કહું છું. તો આ 2 જે જનીન છે, જો એક જ લક્ષણની વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવતા જનીનો, એને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. એટલે કે છોડમાં ઊંચાઈ માટેના જવાબદાર કારકો 2 માંથી એક હશે, કાં વધુ ઊંચાઈ માટેના હશે ને કાં નીચા માટેના હશે. તો એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. એક જ લક્ષણ માટે 2 અભિવ્યક્તિ છે, સ્પષ્ટ વિરોધાભાસી. આપણે કીધું કે ઊંચાઈ પણ કેટલી, કાં વધુ અને કાં નીચા. એટલે સ્પષ્ટ 2 અભિવ્યક્તિ છે વિરોધાભાસી, ઊંચા અથવા નીચા. એક જ લક્ષણની 2 અભિવ્યક્તિ. તો એક જ લક્ષણ માટે જવાબદાર જનીન છે, એ જનીન છે એ 2 પ્રકારના છે. એટલે કે 2 પ્રકારની માહિતી ધરાવે, વધુ ઊંચાઈ માટે ને કાં ઓછી ઊંચાઈ માટે. 2 અભિવ્યક્તિ છે. એટલે તો વધુ ઊંચાઈ કેપિટલ ટી છે, ઓછી ઊંચાઈ સ્મોલ ટી થી દર્શાવે. તો આ 2 જનીનો એક જ લક્ષણ માટેના જનીનો છે. આ 2 પણ એ 2ને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. કારણ કે છોડમાં કાં તો આ પ્રકારના જનીન છે અને કાં આ પ્રકારના છે. આ છે માટે ઊંચા છે ને કાં આ પ્રકારના છે માટે નીચા છે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી આ 2 એક જ લક્ષણ માટેના જનીનો છે, પણ એ 2ને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. જો જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે છે, એટલે 2 વિરોધાભાસી અભિવ્યક્તિ, અને આવું બની શકે કે આ 2 સાથે હોય. એ 2 એક જ છોડમાં આ 2 જનીન હોય તો શું થાય? વચ્ચેની ઊંચાઈ આવે કે એવું નથી થતું, એની વાત આપણે પછી કરશું. પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ, જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિ, એટલે એક જ લક્ષણની 2 વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે, તો એને એકબીજાના વૈકલ્પિક કારક, અને વૈકલ્પિક કારકને એલએલ કહેવામાં આવે. જો એલએલ એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ. આ જનીનનું ઊંચાઈ માટેનું જનીન હતું એના કરતાં ભિન્ન સ્વરૂપ છે, સ્વરૂપ ઓછી ઊંચાઈ છે, નીચા છે. એટલે સમજમાં આવે છે? ઊંચાઈ એક લક્ષણ છે, 2 અભિવ્યક્તિ છે, ઊંચા અને નીચા. માનો કે ઊંચાઈ માટેનું જનીન ઊંચા માટેનું ટી છે, તો એના કરતાં ભિન્ન સ્વરૂપ કયું છે? એ જ લક્ષણની બીજી અભિવ્યક્તિ નીચા, તો એનું જનીન આ. તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ 2 માટેના જવાબદાર જનીનો છે, એ એકબીજાના શું છે? વૈકલ્પિક કારક. એટલે કે એને શું કહેવાય? એલએલ કહેવામાં આવે છે. વાત બહુ ક્લિયરલી સમજો. હવે જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ, તો મોટી લિપિની અંદર, એટલે કે F1 પેઢીમાં જે લક્ષણો વ્યક્ત થાય છે, F1 પેઢીમાં જે લક્ષણ વ્યક્ત થાય છે તેને મોટી લિપિમાં લખવું, અને અન્ય લક્ષણ છે ને સ્મોલ લેટરમાં. હવે તમે સમજો, અત્યારે આમાંથી કંઈક એક લક્ષણ કયું લીધું છે ભાઈ આપણે? ઊંચાઈ. હવે અહીંયા છોડ ઊંચાઈ છે ને નીચાઈ છે, આ 2 વચ્ચે સંકરણ કરાયું. F1 પેઢીમાં છોડ કેવા આવ્યા? તો કે ઊંચા. અને ઊંચાઈની અભિવ્યક્તિ કઈ છે? 2. એક ઊંચા છોડ અને બીજી અભિવ્યક્તિ કઈ છે? નીચા. એટલે સ્પષ્ટ વિરોધાભાસી અભિવ્યક્તિ થઈ. હવે ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કર્યું, F1 પેઢીના છોડ કેવા મળ્યા? બધા ઊંચા. તો ઊંચા માટેનો જે તમે સંકેત ધારો છે એ મોટી લિપિમાં ધારવાનો, એટલે કે એને હંમેશા કેપિટલ લેટરમાં લખવાનો. ઊંચા માટે કેપિટલ ટી, માનો કે ટી લખો છો તો. અને અન્ય અભિવ્યક્તિ, હવે ઊંચા સિવાયની અભિવ્યક્તિ એક જ હોય, વિરોધાભાસી છે, નીચી, તો નીચા માટેનો નાની લિપિમાં લખો, સ્મોલ લિપિમાં લખો. વાત સમજાય છે? એટલે તમે જનીન માટેનો જ્યારે સંકેત નક્કી કરો છો,
ત્યારે જ્યારે બે વિરોધાભાસી લક્ષણો અથવા તો વિરોધાભાસી અભિવ્યક્તિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે અને F1 પેઢીની અંદર જે લક્ષણ જોવા મળે, આ બે પિતૃમાંથી એક લક્ષણ જોવા મળશે, જે લક્ષણ જોવા મળે એને કેપિટલ લેટરમાં દર્શાવવાનું અને એ સિવાયનું જે લક્ષણ હોય એને સ્મોલમાં દર્શાવવાનું. બસ આ જ વાત કરી છે. એટલે આપણને કીધું છે, હવે ઉદાહરણ લીધું છે કે ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટી. શું કરવાને? કારણ કે F1 પેઢીના છોડ કેવા છે? ઊંચા છે, એટલે એના માટે કેપિટલ ટી. હવે તો કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના એલ એટલે કે વૈકલ્પિક કારકો છે. તો બીજા શબ્દોમાં છોડમાં ઊંચાઈ માટેના એલ જોડ આ પ્રકારે છે. હવે ઊંચાઈ માટે જોડ એલ જોડ કેવી હોઈ શકે? મેં કીધું ને કે આ બધી વનસ્પતિ અને પ્રાણીઓ મોટા ભાગે દ્વિકીય છે. એક લક્ષણ માટે એમાં જનીનો બે પ્રકારે હોય. કાં તો આમની વચ્ચે અહીંયા જે જનીન છે એ જનીન કાં તો બે કેપિટલ ટી હોઈ શકે, સંભાવનાઓ કોઈ હોઈ શકે, કાં તો કેપિટલ ટી ને સ્મોલ ટી હોઈ શકે, અથવા તો આ બે હોઈ શકે. ઊંચાઈ માટેનું લક્ષણ છે એની અભિવ્યક્તિ માટે અથવા તો એક લક્ષણ માટે હંમેશા જનીન જોડમાં છે, આવું મેં તમને કીધું. તો કઈ શક્યતા છે? હવે ઊંચાઈ માટેના કારકો તો બે પ્રકારના છે, વૈકલ્પિક કારકો, કાં કેપિટલ ટી સ્મોલ ટી. તો જોડ બને તો કોની બને? કાં તો બે કેપિટલ ટીની જોડ બને, કાં તો બે સ્મોલ ટીની જોડ બને, અને કાં એક કેપિટલ ટીની એક સ્મોલ ટીની. એટલે ઊંચાઈ માટેના એલ જોડ હોય, જે અહીંયા એલ જોડ છે એ કેવી હોઈ શકે? કાં તો બે કેપિટલ ટી, કાં બે સ્મોલ ટી, અને કાં કેપિટલ ટી અને સ્મોલ ટીની જોડ બની શકે. તો મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાતમાં એલ જોડ સમયુગ્મી ક્રમશઃ કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. એટલે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા. તો એને એ સાબિત કર્યું કે આ ઊંચા અને શુદ્ધ નીચા શુદ્ધ વંશક્રમની અંદર જનીન બંધારણ છે, આની અંદર કેપિટલ ટી છે અને આની અંદર સ્મોલ ટી છે. તો આ કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન બંધારણ છે એ જનીન પ્રકાર દર્શાવે. એટલે કે આ ઊંચા છોડનો જનીન પ્રકાર આ થયો અને નીચા છોડનો જનીન પ્રકાર આ થયો. પણ સ્વરૂપ પ્રકાર દેખાવમાં ઊંચો છે અને દેખાવમાં નીચો છે. તો વર્ણનાત્મક શબ્દોને ઊંચા અને નીચા એ વર્ણનાત્મક પ્રકાર થયો, એટલે કે એ સ્વરૂપ પ્રકાર થયો. કેપિટલ ટી અને સ્મોલ ટી એ જનીન પ્રકાર થયો. એટલે જ્યારે તમને મેન્ડલના એક સંકરણ પ્રયોગની વાત કરવામાં આવે ત્યારે સ્વરૂપ પ્રકારની વાત કરવામાં આવે, સ્વરૂપ પ્રકાર ઊંચા અને નીચા આવે. પણ જનીન પ્રકારની વાત કરવામાં આવે તો કે એમાં પિતૃ છોડ છે એ કેપિટલ ટી વાળા અને સ્મોલ ટી વાળા લીધેલા. એટલે આમ જીનોટાઈપ અને ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર, વર્ણનાત્મક શબ્દ છે ઊંચા નીચા એ સ્વરૂપ પ્રકાર છે અને આલ્ફાબેટમાં દર્શાવેલા છે એ જનીન પ્રકાર છે. પણ જો કોઈ છોડનો જનીન પ્રકાર આવો હોય તો તેના સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે? બહુ મસ્ત વાત કરી છે. જો કોઈ છોડનો જનીન પ્રકાર આવો હોય તો હા, શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડનો જનીન પ્રકાર આ છે. પણ કોઈનો આવું હોય તો એનો સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. મેન્ડલે જોયું કે F1 વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટીનો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ ટી જેવો. વાત સમજો. હવે જોજો, આ ઊંચા છોડ નીચા છોડ આની વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. સંકરણ કર્યું એટલે આમાં જે જન્યુઓ સર્જાય છે આમાંથી આ શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા અને એની વચ્ચે સંકરણ કર્યું તો આમાંથી જે જન્યુઓ સર્જાય, જો આવા સર્જાય, આના પ્રજનન કોષોમાં જોડમાંથી કાં આ આવે અને કાં આ ટી હોય, અહીંયા આમ હોય. હવે F1 પેઢીના છોડ થાય ત્યારે કેવા થઈ શકે? કાં તો આનો પ્રજનન કોષ એક અને આ બે વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી ને સ્મોલ ટી થાય. કાં તો આ જન્યુ અને આ જન્યુ જોડાય તોય આવું બંધારણ થાય. આ જન્યુ ને આ જન્યુ જોડાય તોય આવું બંધારણ થાય. આ જન્યુ જોડાય ને આ જન્યુ. અરે ભાઈ, F1 પેઢી છે, F1 પેઢીના બધા જ છોડ કેવા મળ્યા? બધા જ છોડ ઊંચા મળ્યા. તો એનો મતલબ એવો છે કે F1 પેઢીના બધા છોડ ઊંચા છે તો એ ઊંચા છોડનું જનીન બંધારણ તો આવું છે. અરે યાર, F1 ની અંદર આ વિષમયુગ્મી, જો બે સરખા હોય તો સમયુગ્મી છે, પણ એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી છે એટલે એને વિષમયુગ્મી જનીન બંધારણ કહેવાય. તો F1 પેઢીના બધા જ છોડ કેપિટલ ટી ને સ્મોલ ટી ધરાવે છે અને છતાંય બધાય પિતૃ જેવા ઊંચા છે.
F1 પેઢીના બધા છોડ વિષમયુગ્મી છે અને છતાં પિતૃ જેટલા ઊંચાઈ ધરાવે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે જનીન બંધારણ કેપિટલ ટી છે અને જેનું જનીન બંધારણ કેપિટલ ટી ને સ્મોલ ટી છે, તો આ બેયનો સ્વરૂપ પ્રકાર કેવો છે? સ્વરૂપ પ્રકાર સરખો છે. બેયના સ્વરૂપ પ્રકાર સરખા છે. બે કેપિટલ ટી ધરાવતું હોય અને એક કેપિટલ ટી કે સ્મોલ ટી ધરાવતો હોય, બેયના સ્વરૂપ પ્રકાર કેવા છે? સરખા. કારણ કે F1 પેઢીના બધા છોડ કેવા મળે છે? ઊંચા મળે છે. એ એક પિતૃ જેવા જ મળે છે, પણ એની અંદર જનીન તો બેયનું આવેલું છે. અહીંથી કેપિટલ ટી આવ્યો છે, અહીંથી સ્મોલ ટી આવ્યો છે. જનીન બેયનું આવેલું છે. જનીનની દ્રષ્ટિએ વિષમયુગ્મી છે, એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી ધરાવે છે, છતાંય એનું સ્વરૂપ પ્રકાર પિતૃ જેવા ઊંચા છોડ છે. એટલે કે એનો મતલબ એવો થયો, મેન્ડલે અભ્યાસ કરતા એ ધ્યાનમાં એવું જોયું કે ભાઈ અહીંયા F1 પિતૃ પેઢીમાંથી F1 પેઢી સર્જાય છે, ત્યારે બેયના જનીન આવવા છતાંય, એટલે કે અહીંયા જનીન બંધારણ વિષમયુગ્મી થવા છતાં સ્વરૂપ પ્રકાર પિતૃ જેવા જ છે, આના જેવા જ છે. તો જો આ બધાએ આના ઉપર થઈને તારણો કાઢ્યા છે. અને એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે. F1 પેઢીમાં આવું જોવા મળ્યું. તમે સમજો, પિતૃ પેઢીની અંદર શુદ્ધ ઊંચા છોડ આવું જનીન બંધારણ ધરાવે, આ શુદ્ધ નીચા આવું જનીન બંધારણ ધરાવે છે. આમાંથી જ્યારે બેયમાં જન્યુઓ ફલનમાં ભાગ લે છે, ત્યારે અહીંથી આ કેપિટલ ટી આવ્યું અને અહીંથી સ્મોલ ટી આવે. તો F1 પેઢીની અંદર કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા પણ એ જ થાય, કેપિટલ ટી સ્મોલ ટી, છતાં છોડ કેવો છે? ઊંચો છે. વાતને સમજો. એટલે કે અહીંયા જન્યુઓ જે આવ્યા, આ જનીન આવ્યા, આમાંથી કેપિટલ ટી આવ્યું અને અહીંથી સ્મોલ ટી આવ્યું. આ બે કેપિટલ ટી અને સ્મોલ ટી છે, એની અભિવ્યક્તિ કોની થઈ? માત્ર અહીંયા તમે સમજો, F1 પેઢીની અંદર વિષમયુગ્મી જનીન છે, કેપિટલ ટી છે અને સ્મોલ ટી છે. તો આ બે તમને યાદ હોય તો ઊંચાઈ, અભિવ્યક્તિ બે, ઊંચા અને નીચા. તો ઊંચા માટે ક્યુ જનીન રાખ્યું તો આપણે? કેપિટલ લેટર. નીચા માટે ક્યુ રાખ્યું? સ્મોલ લેટર. તો આ જનીનની લાક્ષણિકતા કઈ છે? એની અભિવ્યક્તિ કઈ છે? વધુ ઊંચાઈ. આ જનીનની અભિવ્યક્તિ કઈ છે? ઓછી ઊંચાઈ. હવે F1 પેઢીમાં તો બે આવ્યા ને, કેપિટલ ટી આવ્યું ને સ્મોલ ટી આવ્યું. તો લક્ષણ માત્ર કોનું અભિવ્યક્ત થયું? કયો તો મને. લક્ષણ માત્ર કોનું અભિવ્યક્ત થયું? માત્ર કેપિટલ ટીનું. કોનું અભિવ્યક્ત ન થયું? સ્મોલ ટીનું. સ્મોલ ટી પોતાના લક્ષણને અભિવ્યક્ત ન કરે. જો અહીંયા સ્મોલ ટીનું લક્ષણ અભિવ્યક્ત થયું હોત અને કેપિટલ ટી બેયનું અભિવ્યક્ત થયું હોત, તો આ છોડ જે F1 પેઢીના છોડ મળ્યા ને, બેયની વચગાળાના મળત. પણ અભિવ્યક્તિ માત્ર કેપિટલ ટીની થઈ, સ્મોલ ટીની ન થઈ. એટલે કે જ્યારે આ કેપિટલ ટી અને સ્મોલ ટી બે ભેગા થાય છે, ત્યારે બેમાંથી એકનું લક્ષણ છે એ અભિવ્યક્ત થાય છે ને બીજાનું નથી થતું. જેનું લક્ષણ અભિવ્યક્ત થાય છે તે પ્રભાવી કારક છે અને જેનું લક્ષણ અભિવ્યક્ત નથી થતું તે પ્રચ્છન્ન કારક છે. એટલે વિષમયુગ્મી છોડમાં એક પ્રભાવી થયું ને એક પ્રચ્છન્ન. એટલે F1 પેઢીમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે બધા લક્ષણોની અંદર વિરોધાભાસી અભિવ્યક્તિ વચ્ચે સંકરણ કરાવ્યું, ત્યારે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણ અભિવ્યક્ત થયા. તો કયા લક્ષણ અભિવ્યક્ત થયા? જે પ્રભાવી હતા એ લક્ષણ અભિવ્યક્ત થયા અને જે પ્રચ્છન્ન હતા એના લક્ષણ અભિવ્યક્ત ન થયા. એટલે કે જ્યારે કોઈ પણ લક્ષણ માટેના જનીન અથવા કારકો જોડમાં હોય અને જો જોડમાં રહેલા કારકો વિષમયુગ્મી હોય, એટલે કે એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી હોય, તો આ વિષમયુગ્મી કારકોમાંથી એક કારક પ્રભાવી હોય છે અને બીજું પ્રચ્છન્ન હોય છે. એટલે બીજા જેની અભિવ્યક્તિ થાય તેને પ્રભાવી કારક કહેવાય અને જોડમાં રહેલા બીજાની અભિવ્યક્તિ નથી થતી તેને પ્રચ્છન્ન કહેવાય. એટલે જ્યારે આ વિષમયુગ્મી જનીનો જોડમાં રહેલા છે, ત્યારે એક કારક બીજા કારક ઉપર અથવા તો એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી થઈ જાય છે. અને F1 પેઢીમાં આપણને એટલે બેમાંથી એક પિતૃના લક્ષણો દેખાય છે. સમજમાં વાત આવી? તો આવા કિસ્સામાં ટી ઊંચાઈ માટેનું કારક, એટલે કેપિટલ ટી ઊંચાઈ માટેનું કારક અને સ્મોલ ટી એ વામનતા માટેનું જે પ્રચ્છન્ન છે અને એના ઉપર કેપિટલ ટી પ્રભાવી છે. અને બીજા અન્ય લક્ષણોની જોડમાં તેઓનો અભ્યાસ કર્યો તો તેમાં પણ આ જ પ્રાપ્ત થયું. વટાણાની શીંગ લ્યો તો એવું થયું, બીજનો આકાર લ્યો તો એવું થયું, બીજનો રંગ લ્યો તો એવું થયું. ગોળ અને ખરબચડા બીજનો આકાર લીધો તો ગોળ લક્ષણ છે એ ખરબચડા ઉપર પ્રભાવી જોવા મળ્યું. આ પ્રભુતા એટલે કે પ્રભાવિતા અને પ્રચ્છન્નતા, આ સંકલ્પનાને યાદ રાખવા માટે
આ જ અનુકૂળ અથવા તો તર્કસંગત રહે એવું છે. કઈ બાબત તર્કસંગત રહે કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર મોટી લિપિમાં કે નાના અક્ષરોમાં પ્રયોગ કરવામાં આવે. શું કરવાને? જો ઊંચા માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ડી, ડ્વાર્ફ એટલે નીચું, ટોલ એટલે ઊંચું, આવો અક્ષરનો ઉપયોગ ન કરવો. અને આવા કરવાથી કન્ફ્યુઝન થાય છે, કારણ કે એને યાદ રાખવું કઠિન થશે. ઓલું તો બહુ સ્પષ્ટ થઈ ગયું, કેપિટલ ટી છે તો વધુ ઊંચાઈ માટે છે અને સ્મોલ ટી છે તો ઓછી ઊંચાઈ માટે છે. સમજાય આ વસ્તુ? પણ જો આવું લખવામાં આવે ડી એટલે કેપિટલ ટી અને ડી એક જ જનીન કે લક્ષણના એલેલ છે એવું દર્શાવી શકાતું નથી. ઓલું તો સ્પષ્ટ થઈ જાય કે એક જ લક્ષણના આ બે વૈકલ્પિક કારકો છે. પણ કેપિટલ ટી અને સ્મોલ ડી તમે લખો અથવા તો ડી લખો તો અહીંયા બે અલગ અલગ લક્ષણ માટેના કારકો એવું થાય. એટલા માટે સ્પષ્ટ રહે કે એક જ લક્ષણના બે વૈકલ્પિક કારકો છે, માટે એકને કેપિટલમાં લખો તો બીજા પ્રચ્છન્ન કારકને સ્મોલ લેટરમાં લખો, જેથી સમજી શકાય કે એક જ લક્ષણની બે અભિવ્યક્તિ છે એ રજૂ કરે છે. તો સમયુગ્મી બાબતે એલેલ સમાન હોઈ શકે. એટલે કોઈ પણ છોડ જ્યારે સમયુગ્મી છે ત્યારે એના એલેલ બે સમાન હોય. તો આ વૈકલ્પિક કારક કહેવાનો પ્રશ્ન જ નથી. તો બે કારકો કેવા છે? સમાન છે, કાવા છે. પણ વિષમયુગ્મી બાબતે એ એકબીજાથી જુદા હશે, અસમાન હશે. વિષમયુગ્મી જોડ હોય તો આવું થશે. અહીંયા સ્પષ્ટ આ વૈકલ્પિક કારકો એલેલ છે. એક ઊંચાઈ માટેની અભિવ્યક્તિ દર્શાવે, એક નીચા છોડની અભિવ્યક્તિ છે. પણ મિશ્રણ જોવા નથી મળતું F2 પેઢીમાં, કાં તો સ્પષ્ટ ઊંચા ને કાં નીચા, કારણ કે આ બેમાંથી એકની જ અભિવ્યક્તિ થાય, એકની નથી થતી. સમજાણી ને વાત? આ પ્રભુતા એટલે કે પ્રભાવિતા અને પ્રચ્છન્નની વાત કરી, બહુ અગત્યની બાબત છે. આ વસ્તુને સમજવા માટે જો કન્ટિન્યુટી રાખજો, 2-3 વખત વાંચજો. મેં એક એક શબ્દ છે, એક એક લાઈન ટેક્સ્ટ બુકની લીધી છે, નકર આ લખવાની જરૂર જ નહોતી. પણ તમારે સમજવામાં મજા આવે અને ટેક્સ્ટ બુક સાથે તમે લિંક કરી શકો એટલા માટે એક એક ટોપિકને, એક એક શબ્દને, એક એક લીટીને લીધી છે આપણે. જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી એક લક્ષણ માટેનું જે નિયંત્રણ કરતું જનીન યુગ્મ હોય તો આ વિષમ યુગ્મી છે અને એક સંકરણ કહેવામાં આવે. શું કરવાને? એક સંકરણ ઊંચા છોડ અને આ નીચો છોડ, આ બે વચ્ચે સંકરણ કરવામાં આવે. તમને ખબર આનું જનીન બંધારણ કેપિટલ ટી, નાનું સ્મોલ ટી હોય. અને એમાંથી મળતા F1 પેઢીની અંદર તમે જુઓ, આ F1 પેઢીના બધા જ છોડ કેવા મળશે તમને? કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, બધા જ છોડ ઊંચા મળશે. પણ આ વિષમયુગ્મી એક સંકરણનો એક એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરેલો પ્રયોગ છે, એક સંકરણ કહેવામાં આવે. પણ આ F1 પેઢીના બધા જ છોડ છે એ વિષમયુગ્મી છે. તમે જુઓ, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, છોડ બધા ઊંચા છે. આ પિતૃ જેવા જ છે, સ્વરૂપ પ્રકારે આના જેવા, પણ બેયના જનીન બંધારણ જુદા છે. અરે તમે જુઓ, સ્વરૂપ પ્રકાર ઊંચા છે, આનો ઊંચા જ છે, આનું સ્વરૂપ પ્રકારે તમે જોશો તો ઊંચા જ છે, સ્વરૂપ પ્રકાર ઊંચા છે. ઓકે, પણ જનીન બંધારણ અહીંયા કેપિટલ ટી છે ને અહીંયા જો કેપિટલ ટી, સ્મોલ ટી છે. સમજાય છે? આ એક સંકરણ દર્શાવે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણને એક સંકરણ કહેવામાં આવે છે. એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું સંકરણ છે, એટલે એને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. પણ આ નિરીક્ષણ ઉપરથી પ્રચ્છન્ન પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ કોઈ પણ સંમિશ્રણ વગર F2 માં જોવા મળે. વળી પાછું તમે જુઓ, આ જ્યારે સંકરણ કરીને F2 પેઢી મળી તો F2 પેઢીની અંદર કોઈ પણ મિશ્રણ વગરની ઊંચા અને નીચા છો. આવું કેમ થયું? આ પણ સમજવા જેવી વસ્તુ છે. આવું કેવી રીતે જોવા મળે? આપણે આ શુદ્ધ ઊંચા છોડ, નીચો છોડ, આમની વચ્ચે સંકરણ કરો. આનું જનીન બંધારણ કેપિટલ ટી, સ્મોલ ટી. F1 આપણને મળ્યું, એ કેવા મળ્યા બધા? F1 પેઢીની અંદર શું મળશે? તો કે F1 પેઢીના બધા છોડ છે આવા મળશે, કેપિટલ ટી, સ્મોલ ટી. એટલે છોડ કેવા મળ્યા બધા? ઊંચા મળ્યા. 4 છોડ કેવા ઊંચા? એનું જનીન બંધારણ કેવું? કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે આમાં સ્વફલન કરાવો તમે તો કેવા મળશે? F1 પેઢીની અંદર સ્વફલન કરાવતા F2 પેઢીના છોડ કેવા મળે? જોજો, સમજો. કોઈ પણ બે લઈ લ્યો. અહીંયા આ કેપિટલ ટી છે અને સ્મોલ ટી છે, આ F1 પેઢીના બે. આમના જન્યુઓ કેવા સર્જાશે? કેપિટલ ટી અને સ્મોલ ટી સર્જાશે. આમાં જન્યુ સર્જાશે, એ કેવા સર્જાશે? તો કેપિટલ ટી અને આમની વચ્ચે સંકરણ કરાવો. માનો કે આ બેયનું સંકરણ થાય તો છોડ કેવો આવે? માનો કે આ બે વચ્ચે સંકરણ થાય તો છોડ કેવો આવે? માનો કે આ બે વચ્ચે સંકરણ થાય તો છોડ કેવો સર્જાય? અને આ બે વચ્ચે સંકરણ થાય તો છોડ કેવો થાય? આ છોડ કેવા? ત્રણેય. જો આ છોડ,
ઊંચો, આ બે ઊંચા હશે, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો, આ એક છોડ નીચો. તો F2 પેઢીની અંદર તમે જુઓ તો F2 પેઢીમાં 3 છોડ ઊંચા ને એક નીચો, પણ 3 ઊંચા છે એમાં એકનું જનીન બંધારણ કેવું હશે? કેપિટલ ટી કેપિટલ ટી. આનું જનીન બંધારણ કેવું હશે? કેપિટલ ટી સ્મોલ ટી. આનું જનીન બંધારણ કેવું હશે? કેપિટલ ટી સ્મોલ ટી. આનું સ્મોલ ટી સ્મોલ ટી. તો એનો મતલબ અહીંયા સ્પષ્ટ થઈ ગયું છે કે F1 પેઢીની અંદર જે જનીન અહીંયા આ પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત નહોતું થઈ શકતું, પણ એ બે એક સરખા પ્રચ્છન્ન જનીન જ્યારે F2 માં આવ્યા ત્યારે અભિવ્યક્ત થયા. એટલે આ નિરીક્ષણ ઉપરથી પ્રચ્છન્ન પિતૃ લક્ષણની અભિવ્યક્તિ, પ્રચ્છન્ન પિતૃ પી પેઢીના પ્રચ્છન્ન એની અભિવ્યક્તિ F2 પેઢીમાં કોઈ પણ સમિશ્રણ વગર F2 પેઢીમાં થાય. ક્યાંય વચલી ઊંચાઈનો છોડ નથી આવ્યો, સીધો જ પિતૃ છોડમાં જે પ્રચ્છન્ન લક્ષણ હતું એ અહીંયા અભિવ્યક્ત થયું છે. વાતને સમજો છે? એટલે બહુ જ ક્લિયરલી આપણને ખ્યાલ આવી જાય કે F1 પેઢીની અંદર જ્યારે સ્વફલન થાય, એમની ને એમની વચ્ચે ફલન થાય, ત્યારે F2 પેઢીમાંથી એક છોડ નીચો મળે છે કોઈ પણ સમિશ્રણ થયા વગર. આ બધું કેવી રીતે થાય છે એની આપણે વાત કરવી છે. તો આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ આ જન્યુઓનું નિર્માણ કરે ત્યારે પિતૃ છોડના એલેલ એકબીજાથી અલગ અથવા તો વિશ્લેષણ પામે. મેં કીધું ને, આ ઊંચા અને નીચા છોડ, આની અંદર આ જ્યારે આમાં અર્ધીકરણ થાય, જોજો હવે આની અંદર અર્ધીકરણ થાય જ તમને ખબર છે, આમાંથી જન્યુઓ સર્જાય છે એટલે અર્ધીકરણ થવાનું. હવે રંગસૂત્રો જોડમાં છે, એમાં આ જનીનો જોડમાં છે, કારકો જોડમાં છે. જ્યારે આમાંથી માનો કે પરાગરજ સર્જાય છે એટલે અર્ધીકરણ થશે, તો આમાંથી કેટલીક પરાગરજ એવી હશે કે એમાં એક કેપિટલ ટી ગયો હશે અને બીજી કેટલીક પરાગરજ એવી હશે કે એમાં બીજો કેપિટલ ટી ગયો છે. એવી જ રીતે અહીંયા અંડકોષ સર્જાય છે તો અંડકોષ આવી જ સર્જાય છે, આમાંથી સ્મોલ ટી ગયું છે તો બીજામાં સ્મોલ ટી ગયું છે. એટલે આપણે એવું કહી શકીએ કે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડના જન્યુઓનું નિર્માણ થાય ત્યારે પિતૃ જોડના એલેલ, પિતૃ જોડના એલેલ, આ પિતૃ જોડના એલેલ છે, આ પિતૃ જોડના એલેલ છે, આ પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થાય છે, વિશ્લેષણ પામે છે, એકબીજાથી છૂટા પડે છે. જોડમાં રહેલા એલેલ એટલે કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે કે જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે જે લક્ષણ માટે કારકો જોડમાં રહેલા હતા એ જોડમાં રહેલા કારકો જુદા થઈ જાય છે. એટલે પ્રજનન કોષ સર્જાય છે ત્યારે જોડમાંથી એક કારક એક બાજુના પ્રજનન કોષમાં જાય તો બીજો કારક બીજા પ્રજનન, એટલે કે 50%. માનો કે હવે અહીંયા પરિસ્થિતિ આવી હોત તો, માનો કે જે સજીવ છે એની અંદર વિષમયુગ્મી જનીન હોત તો આની અંદર જ્યારે પરાગરજ સર્જાય ત્યારે પરાગરજ બે પ્રકારની સર્જાય. કેટલીક પરાગરજમાં કેપિટલ ટી હશે ને કેટલીક પરાગરજમાં સ્મોલ ટી હશે. એટલે પિતૃઓની અંદર જે કારકોની જોડ છે એ પિતૃઓમાં રહેલા કારકોની જોડ જન્યુના નિર્માણ દરમિયાન અથવા તો અર્ધીકરણ દરમિયાન એટલે કે પ્રજનન કોષના નિર્માણ દરમિયાન એ બે વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે, અલગ થઈ જાય છે. એટલે એક પ્રજનન કોષમાં એક કારક જાય તો બીજા પ્રજનન કોષમાં બીજું કારક. એટલે આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે અર્ધીકરણ દરમિયાન જોડમાં રહેલા કારકો જુદા પડે અને પ્રજનન કોષની અંદર હંમેશા કારકો જોડમાંથી કોઈ એક હોય. 50% પ્રજનન કોષમાં આ હશે તો 50%માં આ હશે, અથવા તો સમયુગ્મી હોય તો એના બધા જ પ્રજનન કોષોમાં કારકો સરખા હશે પણ જુદા તો પડી જ ગયા છે, જોડમાં તો નહીં જ હોય. આમાંથી આ ટી ગયો છે તો આમાંથી આ ગયો છે પણ દેખાવમાં સરખા હશે કારણ કે બે કેપિટલ ટી છે અને અહીંયા બે સ્મોલ છે. તો અને માત્ર એક જ એલેલ જન્યુમાં પ્રવેશે છે. આપણે કીધું ને બેમાંથી એક જ એલેલ જન્યુમાં પ્રવેશે છે અને આ વિશ્લેષણ પણ યાદચ્છિક હોય છે, એટલે એ કોઈ નિશ્ચિત નથી હોતું અને જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના 50% હોય છે. આપણે વાત હમણાં જ કરી કે માનો કે અહીંયાથી કેપિટલ ટી છે તો આ પિતૃઓમાંથી જ્યારે અર્ધીકરણ થઈને પ્રજનન કોષો સર્જાય છે ત્યારે બેમાંથી એક અહીંયા હશે ને એક આમાં. એ આ યાદચ્છિક છે. માનો કે અલગ પિતૃ છે, આ પિતૃની અંદર વિષમયુગ્મી છે તો આમાંથી જે પ્રજનન કોષ સર્જાય, માનો કે પ્રજનન કોષ પરાગરજ કે અંડકોષ સર્જાય તો એકમાં 50%માં કેપિટલ ટી હશે તો 50%માં સ્મોલ. પણ કેમાં કયું છે એ રેન્ડમલી છે, યાદચ્છિક છે, એ કોઈ નિશ્ચિત નથી હોતું. 50% પ્રજનન કોષોમાં જોડમાંથી એક કારક આ હશે તો 50%માં બીજું કારક હશે. તો આ પ્રકારે ઊંચા ટી છોડના જન્યુઓમાં હંમેશા એલેલ કેવા હશે? કેપિટલ ટી હશે અને નીચા છોડ છે એના જન્યુઓ તમે જુઓ તો સ્મોલ ટી છે તો એના એલેલ હંમેશા કેવા હશે? જન્યુઓની અંદર સ્મોલ ટી એલેલ હોય.
તો ફલન દરમિયાન આ બે એલેલ, હવે જોજો આ બે વચ્ચે ફલન થાય ત્યારે આના જન્યુ, આના પ્રજનન કોષો આવા હશે, આના પ્રજનન કોષો આવા હશે. ફલન દરમિયાન બે એલેલ ટી, આ કેપિટલ ટી છે એક પિતૃમાંથી પરાગ માધ્યમ, એટલે માનો કે આ નર છોડ લઈ લ્યો અથવા પુષ્પનો ભાગ લઈ લ્યો અને આ માદા લઈ લ્યો. હવે વાતને કરો સમજો તો બે એલેલ કેપિટલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમમાંથી આવીને જોડાણ પામે. એટલે થશે એવું કે આમાંથી સર્જાતી પરાગરજ બે આવા પ્રકારની છે, અંડકોષ છે આવા પ્રકારનો. આ પરાગરજ છે એ આ અંડકોષ સાથે જોડાય તો એક સંતતિ નિર્માણ થશે, એ આવી હશે. માનો કે આ પરાગરજ આ અંડકોષ સાથે જોડાઈ શકે, યાદચ્છિક છે, રેન્ડમલી ગમે ત્યાં થઈ શકે. અરે આ પરાગરજ આ અંડકોષ સાથે જોડાય તો આવું જન્યુ બને, આ જોડાય તો આની સાથે. તો આ જે સર્જાણું એ શું થયું ભાઈ? અરે આ સર્જાણું છે એ શું છે? અરે આ સર્જાણા એ ફલિતાંડ છે. અરે આ સર્જાણા એ યુગ્મનજ છે અને યુગ્મનજનું નિર્માણ કરે, જેમાં એક એલેલ કેપિટલ ટી હશે ને એક એલેલ સ્મોલ ટી હોય છે. તો બીજા શબ્દોમાં સંકરણમાં એક કેપિટલ ટી અને સ્મોલ ટી સર્જાય. એટલે આ બે વચ્ચે સંકરણ થયું, ઊંચા અને નીચા છોડનું. તો એમનું સંકરણ થઈને જાત બની અને ફલિતાંડ અને આ જે વટાણા થશે એનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. સ્વરૂપ પ્રકાર ઊંચો જ હશે કારણ કે એમાં એક કેપિટલ ટી છે. તો આ સંકરો ત્યાર પછી, એટલે આ સંકરો, આ બધા સંકર જાત થઈ, આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલેલ્સ ધરાવે છે. વૈકલ્પિક કારક વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા, હા છે જ, આ વધુ ઊંચાઈનું છે ને કેપિટલ ટી વધુ ઊંચાઈ ને સ્મોલ ટી ઓછી ઊંચાઈ. એટલે આપણને કીધું કે હવે આ સંકરો છે એ સંકરો વિરોધાભાસી એલેલ્સ ધરાવે છે. હા સ્પષ્ટ વાત છે, એક કેપિટલ ટી છે ને એક સ્મોલ ટી છે. તો આ છોડ વિષમયુગ્મી થાય જ. આપણે આગળ વાત કરી ગયા પ્યુનેટ સ્ક્વેરની મદદથી આપણે પિતૃઓ દ્વારા જન્યુનું ઉત્પાદન, ફલિતાંડનું નિર્માણ, F1 અને F2 સંતતિ છે એ કેવી રીતે થાય એને સમજવાની ટ્રાય કરીએ. તો પ્યુનેટ સ્ક્વેરમાં એ કેવી રીતે રજૂ થાય છે એને સમજીએ છીએ આપણે. અને આ બ્રિટિશ જનીન શાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટ એણે એક આખું ટેબલ બનાવ્યું છે જેમાં સરળતાથી અભ્યાસ કરી શકીએ. તો આ પ્યુનેટ સ્ક્વેર, હવે કોઈ પણ છોડ છે ઊંચો અને આ નીચા છો, આમાં કેપિટલ ટી કેપિટલ જનીન બંધારણ છે, આનું સ્મોલ ટી છે. સ્ક્વેરની અંદર બે એવી હરોળીઓ સામાન્ય રીતે ડાબી બાજુ રાખવાની અને બે, તો આ ઊંચા છોડ છે તો આમાં સર્જાતા જન્યુ અહીંયા કેપિટલ ટી લખી નાખ્યા, અહીંયા કેપિટલ ટી. અહીંયા સર્જાતા જન્યુ એ બે સ્મોલ ટી છે. હવે આ બે વચ્ચે ફલન થાય, જો આ બેનું ફલન થાય તો આ છોડ સર્જાણો એ કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે. આ અને આ વચ્ચે થાય તો પણ કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયાથી આવતો જન્યુ કેપિટલ ટી છે ને અહીંથી આવતો જન્યુ સ્મોલ ટી છે, સોરી અહીંથી આવતો જન્યુ કેપિટલ ટી છે ને અહીંથી આવતો સ્મોલ ટી છે. એટલે F1 પેઢીની અંદર F1 પેઢીના બધા જ છોડ છે એનું જનીન બંધારણ કેવું જોવા મળ્યું તમને? F1 પેઢીના બધા જ છોડનું જનીન બંધારણ, તો કે બધા જ છોડનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી છે. અને આ જનીન પ્રકાર થયો પછી સ્વરૂપ પ્રકાર કેવો જોવા મળ્યો? બધા જ છોડ ઊંચા છે. ઓકે, હવે આમની વચ્ચે સ્વફલન કરો, બે છોડ ઊંચા. F1 પેઢીના બે છોડ લઈ લ્યો, આ બે છોડ ઊંચા, એનું જનીન બંધારણ કેવું છે? કેપિટલ ટી સ્મોલ ટી છે. સ્વફલન કરો, સ્વફલન કર્યું તો આના જન્યુઓ કેવા સર્જાઈ શકે? તો કે એક 50% આ માનો કે નર છોડ છે એટલે 50% પરાગરજમાં કેપિટલ ટી હશે અને 50% આમાં સ્મોલ ટી હશે. અહીંયા તમે સમજી લો કે આ છોડ છે એને માદા છોડ તરીકે લઈ, તો એનું જનીન બંધારણ, આમ તો સ્વફલન કરો, એક જ છોડ છે પણ એની સ્ત્રી કેસરવાળો ભાગ લ્યો એટલે એની અંદર અંડકોષો સર્જાશે, તો ત્યાં એમાં જન્યુઓ સર્જાશે કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. હવે જુઓ આ બે વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી, આ અને આની વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી સ્મોલ ટી, આ અને આની વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ બે જન્યુ ભેગા થાય તો સ્મોલ ટી. તો એનો મતલબ એવો થયો કે F2 પેઢીની અંદર, આ F2 પેઢીની અંદર તમે જુઓ અને F2 પેઢીની અંદર તમે જનીન પ્રકાર જુઓ તો જનીન પ્રકાર તમને કેવો જોવા મળ્યો? તો જો એક છોડ છે એ કેપિટલ ટી, પછી બે છોડ છે એ કેપિટલ ટી સ્મોલ ટી, અને બીજો આવું જનીન બને એટલે 1:2:1. પણ F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર તમે જુઓ તો
અરે F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર તમે જુઓ, આ ત્રણેય છોડ, આ જુઓ આવા બે છોડ મળ્યા ને કેપિટલ ટી, આ ત્રણ છોડ ઊંચા મળ્યા, ઊંચા છોડ કેટલા? તો કે 2 ને 1 આ 3, અને નીચા છોડ કેટલા? તો કે 1. તો સ્વરૂપ પ્રકાર કેવો તમને જોવા મળ્યો? 3:1, એટલે 3 ઊંચા અને 1 નીચો. પણ જનીન પ્રકાર કેવા મળ્યા? તો કે જનીનની અંદર કેપિટલ ટી, આ છોડે ઊંચો હોય, પછી આ કેપિટલ ટી સ્મોલ ટી, આ બે છોડે ઊંચા જ હોય, કારણ કે આની અભિવ્યક્તિ થાય આની ન થાય, અને આ છોડ નીચો, એટલે કુલ 3 છોડ ઊંચા મળ્યા ને 1 છોડ નીચો. તો જનીન પ્રકાર કેવો મળ્યો? 1:2:1, અને સ્વરૂપ પ્રકાર કેવો મળ્યો? 3:1. વાત સમજાઈશ તમને? એટલે કહેવાનો મતલબ મારો એ છે કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા તમે સરળતાથી સમજી શકો છો કે જન્યુઓ કેવી રીતે સર્જાય, જન્યુઓને ફલન થઈને યુગ્મન જ કેવું સર્જાય, અને કઈ સંભાવના હશે, કેવા પ્રકારનો જનીન પ્રકાર સર્જાશે, કેવા પ્રકારનો સ્વરૂપ પ્રકાર સર્જાશે, આવી સંભાવનાઓને તમે પ્યુનેટ સ્ક્વેરની મદદથી વિચારી શકો છો. તો F2 પેઢીની અંદર જો સ્વરૂપ પ્રકાર 3 ઊંચા છોડ મળ્યા અને 1 નીચો મળ્યો, પણ એમાં જનીન પ્રકાર 1:2:1, અને આ બે જનીન પ્રકાર ઊંચા દર્શાવે, એટલે 3 છોડ ઊંચા અને આ 1 નીચા, એટલે જનીન પ્રકાર 1:2:1, પણ સ્વરૂપ પ્રકાર 3:1. આ બહુ કાળજી રાખજો, મગજમારીએ વ્યવસ્થિત. આ રીતે પ્યુનેટ સ્ક્વેરની મદદથી આપણને ખ્યાલ આવે અને આઈડિયા આવે અને સમજી શકીએ, અને બહુ સરળતાથી તમે ભાઈ 50, અહીંયા એક બહુ બાબત સ્પષ્ટ છે કે આમાં જન્યુઓ સર્જાણા, અહીંયા કેપિટલ ટી અને કેપિટલ ટી વાળા જન્યુ છે, અહીંયા સ્મોલ ટી અને સ્મોલ ટી વાળા છે. આ 50% સંભાવના એવી છે કે આ કેપિટલ ટી આ સ્મોલ ટી સાથે પણ ફલન કરી શકે, અને આ પરાગરજ આ સ્મોલ ટી સાથે પણ ફલન કરવા માટે શક્યતાઓ રહેલી છે. એવી જ રીતે 50% સંભાવના આની પણ છે કે આ કેપિટલ ટી આ અંડકોષ સાથે પણ ફલન કરી શકે, અને આ કેપિટલ ટી ધરાવતી પરાગરજ આ સ્મોલ ટી ધરાવતા અંડકોષ સાથે ફલન કરી શકે. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે ભાઈ આને કારણે આ પ્રકારનું ફલિતાંડ સર્જાવતા છોડ સર્જાણા, આનું સ્વફલન થયું અને એમાં જન્યુઓ સર્જાણા. તો અહીંયા પણ એ જ બાબત છે કે જન્યુ અહીંયા બે પ્રકારના કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ. આ કેપિટલ ટી ધરાવતી પરાગરજ આ કેપિટલ ટી અંડકોષ, કેપિટલ ટી ધરાવતા અંડકોષ સાથે 50% શક્યતા ફલન થવાની છે, અને 50% શક્યતા આની સાથેની રહેલી છે. એવી જ રીતે આ સ્મોલ ટીની 50% આ કેપિટલ ટી સાથે ફલન થવાની શક્યતા રહેલી છે, અને આ સ્મોલ ટી ધરાવતી પરાગરજની 50% શક્યતા અંડકોષ સાથેની રહેલી છે. અને એટલે શક્યતાઓને આધારે વિચારી શકીએ કે આના દ્વારા સ્વફલન થઈને F2 પેઢીમાં સર્જાતી સંતતિના સ્વરૂપ પ્રકાર 3:1, 3 ઊંચા 1 નીચા, અને જનીન પ્રકાર 1:2:1